ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આપણે થઈ ગયા રેડી. હવે જાય જલ્દી ગૌશાળાનો સામાન લઈને મંદિરે તાવો કરવા. પછી આપણે નીકળવાનું છે સુરત જવા માટે. એટલે માતાજીને પગે લાગીને ચૂંદડી માતાજીની લઈને અને તાવાની થોડી ઘણી તૈયારી કરીને હવે હું નીકળો સુરત જવા માટે. આપણી 8 વાગ્યાની ટ્રેન છે ને 7:40 થઈ ગઈ છે. તો જાય જલ્દી કરે ને કપડાં ચેન્જ કરીને નીકળીએ સુરત જવા માટે. આપણે આવી ગયા ઘરે, જલ્દી જઈએ ફ્રેશ. આપણે પહોંચી ગયા કાકાના ઘરે. ઓફિસની ચાવી લઈ લઈએ, ઓફિસ ખોલીને બધી સાફ સફાઈ કરવાનું તે કરી નાખી એટલે મુહૂર્તના ટાઈમે બધું થઈ જાય કમ્પ્લીટ. આપણે પહોંચી ગયા ઓફિસે. અચ્છા, હું અને પપ્પા પહોંચી ગયા ઓફિસે ને જો બધું આ રીતનું છે ને. આજે આપણું મુહૂર્તનો ટાઈમ છે 10 વાગ્યાનો. તે પેલા સાઈડ બધું સાફ કરી નાખી જલ્દી. ઉપર આવી દાદરે. હા દાદર. કાકા આવ્યો આપણા. આપણો લાડુ ડોનતન આવી ગયો છે. લાડુ સેટિંગ ઓન પ્રોગ્રામ અડે નહીં કે અડે તો પછી ખરાબ. તો અંકલ ને બધા ગયા ઘરે. એન્ડ હવે આપણે વૈદા ખાલી બધું સેટઅપ કરીએ જલ્દી. એન્ડ માતાજીની પૂજા બધું થઈ ગયું છે. હવે મંદિર લગાવવાનું બાકી છે. અહીંયા મંદિર આવી જશે એટલે બધું આ ઉપર લગાવી દઈશું. થઈ જાય. આપણે પહોંચી ગયા સુરત સ્ટેશન. હવે જે પહેલી ટ્રેન મળે પકડીને નવસારી. ચાલો આપણે પહોંચી ગયા ઘરે. હવે જમી લઈએ. પેલા જવું છે ગૌશાળા. તમે લોકો જમી લો, ગૌશાળા જતા હો. ઓ જગાભાઈ, જય માતાજી. કટ થઈ ગયું વચ્ચે. કેટલો ભેગો સ્કોર? 89 પર 2. બીજી કોણ ગયો? અરે યાર, જો માનતો તો એ જ ગયો, ઈશાન. ચાલો ઉપવાસનો ફરાળ કરી લઈએ નાઈટનો. મમ્મી અને પપ્પાએ તો જમી લીધું. ઓ માય ગોડ, પેલા દિવસે આટલી ભીડ. ઓહો, પબ્લિક ને તમારું પણ લગાવ લગાવ કેમ ગયો લગાવ. બરાબર છે, બરાબર છે. શરદી લાગી જાય માસીને કે ઢાંકીને રાખો. પાણીની શોર્ટેજ નવસારીમાં ભાઈ. પાણી આવતું બંધ થઈ ગયું માટલામાં. જેની કાલ પાણી પીવાનું નહીં મળે. હવે શું કરશું? ચાલુ જ ન હોય, બનાવતા જ ન હોય એવું. ચાલુ ન કરવું સાચી વાત ને ભાઈ. નવસારીમાં દારૂ ચાલુ કરાવ્યો. ત્યાં દારૂ, નવસારીમાં દારૂ. પાણી નથી તો દારૂ. હાલે હાલે તમ તાર. તું કેસો એ વાત સાચી છે તારી. આપણે લિફ્ટ આપણે ઉપર
એમાં ખબર છે કે આપણે ગુજરાતમાં દારૂ નથી મળતો, એમ બધાને ખબર છે દારૂ નથી મળતો. અડ્ડા તો ખાલી એમ કેવા પૂરતો હાલે છે, બાકી ગુજરાતમાં દારૂ ઓળો મળે છે. ગેંગસ્ટર જ હાલે છે ખાલી. તો આપણે આવી ગયા ઘરે અને વાગી ગયા છે રાતના 11:15 અને હજી આપણું એડિટિંગ બાકી છે, તો પહેલાં એ પતાવ્યું અને પછી જલ્દી સૂઈ જાય. કાલથી આપણું રેગ્યુલર રૂટીન ગૌશાળા જવાનું. એટલે જો તો તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.